મારા બીજી વાર લગન થયા. સપનામાં બીજી વાર લગન થયા? હા, બી ગયો હું એમાં. એમાં બી ગયા? અરે રે, એ બીજા આદમીના ને એના સપનામાં બીજી વાર લગન થાય ને તો એ બધાય તો કેટલાય રાજી થાય અને આખા ગામમાં જઈને કે મારા તો સપનામાં બીજી વાર લગન થયા, મારા તો સપનામાં બીજી વાર લગન થયા અને રાજી થાય. રાજીપાનો કોઈ પાર ન હોય. અને એક તમે તમારા સપનામાં બીજી વાર લગન થયા, તમે રાજી ન થયા અને બી ગયા. બીજી વારે તારે થયા. એમ નહીં, એટલે તમે કેવા હું માંગો? બીજી વારે તારે લગન થયા એટલે તમે બી ગયા મારી હારે લગન થયા એટલે આવા તો તમારે હજી મારી હારે છે ને હાથ ભાવ લગન કરવાના છે. હું હાથમાં ભાવ છે ને આપણો. કોણે કીધું આવું તમને? મનસુખ તોલાએ. હવે ઈ મનસુખ તોલો વાંઢો તો બધું કે છે. ઈ મનસુખ તોલાનો તો છે ને હાથ ભાવમાંથી એકે ભાવ લગન નથી થવાનો. હાથે હાથ ભાવ છે ને ઈ વાંઢો જ મરવાનો છે. જોઈ લેજો તમે. હા, અને આ છે ને આપણો જે પેલો ભાવ છે હો. બાકી છે બીજા? હા, હજી 6 ભાવ બાકી. પેલો અને આપણે છે ને તમારે મારી હારે હો વર્ષ જીવાનું છે. કેટલા? 100 વર્ષ. 100 વર્ષ એટલે ટોટલ 700 વર્ષ જીવન છે તમારે મારી હારે. લે બોલ, એટલું બધું? હા, તે એટલું બધું જીવવાનું હોય ને. ઠીક, હંસવારી કાઢો જાઓ. એમ નહીં એલા, પણ સપનામાં હું તમને આવું છું. ઈદ વાંધો છે. મારી પૂજા પડી ગઈ ને. હા હે? સપનામાં કોઈ તમારે બીજું નહીં આવે, હું જ આવીશ. અને લગન ની મારી હારે એટલે ભગવાન એમાં રાજી છે. સપનામાં હું અને હકીકતમાં હું બેયમાં હું જ તે. હે ભગવાન, સુઈ જાઓ, આરામ કરો. નહીં હું જાને તું. સપનું જોવો, સપનું. કેટલો દાડામાં રાખે મને, કેટલો સપનામાં યાદ આવે. બોલો, સપનામાં ફરવું જોઈએ ને કઈક. આજ મનસુખ તોલાનો મારો વારો પાડી દેવો છે. મારો બેટો જાગીને નક્કી કરે કે આજ મારે કોનો વારો પાડવો એમ. ક્યારેક ઓલા કેશુને ઝપટમાં લઈ લે, ક્યારેક બાબુ દાદાને ઝપટમાં લઈ લે, ક્યારેક તો મારો બેટો મને અડી જાય છે. પણ આજ જાગીને કાંઈ પ્લાન કરે ને એ પેલા આજ ભૂરાભાઈ મનસુખને અડી જાય ને તો જ ભૂરાભાઈ બકે. આજ એનો પ્લાન સક્સેસ થવા નથી દેવો. પ્લાન કરે તે તો પાડી દઉં. ક્યાં ગયો તલાળો? ટકા ઊભો રહે. ગેરંટી મારું આજ, ગેરંટી. આજ મનસુખ તોલો તમને ગેરંટી મારે. આજ ન ફગવા દઉં. મારો બેટો ઓઇલ ફેરે હું વાલમભાઈનો વારો પાડવા જતો હતો, વશમાં ભૂરાભાઈની મને ત્યાંથી ભટકાડા મારો વારો પાડી દીધો. પણ આજ જો, આજ ભૂરાભાઈ, વાલમભાઈ, બાબુ દાદા, કેશુ કોઈ પણ મારા ઝપટે સડ્યો નથી અને કાંઈ મેં એના પીસડા વીછા નથી. જોવો તમે આજ મનસુખ વાંઢાની ઝપાટ. એ તોલા, તું મોળો પડ્યો, મોળો. પેલા ભૂરાભાઈ મેં ગેરંટી મારીને ગયા છે. ઈ છે ને આ તારો ઓરો પાડી દે. ભૂરાભાઈ મને મારી ગેરંટી મારી તો ગોતે જ છે. મને ગોતે? હા, એક કામ કરું, કાંઈ વાંધો નહીં. તમે કામ કરો, તમે ભૂરાભાઈનું ધ્યાન રાખો તો હું વાલમભાઈને ભૂરીને ઘરે જઈને ઈવડાનો વારો પાડી દઉં. તમે ઘડી ભૂરાભાઈને ધ્યાન રાખવા જાઓ. વાલમભાઈ તું પણ ક્યાં અહીંયા બેઠો? આ માર ખાવાનું લાગે મને, એમ જ છે, બીજું કાંઈ છે નહીં. લે હાલે, શું કરે છો? પાઇપ વાળું છું. પાઇપ તમારથી નો વળે. હું કામ વાળવો પાઇપ? એ આ પાઇપને વાળીને પછી હું આ લીમડાના થળિયે ટીંગાડીશ એટલે ચકલા અને કબૂતરને બધા પાણી પીવે ને તો આપણને પુણ્ય મળે, પુણ્ય. ઠીક, પુણ્યનું કામ છે. હા, લાવ હું વાળ દઉં પાઇપ. કર કરો. બાયુથી પાઇપ નો વળે એમ કહું. એકવાર ટ્રાય. લે લાવો. આની અરે છે ને તે વળી હોય ને તો જ બળ કરાય. હા, જોજે આમ પાઇપ વળે. હા, વાળો જો કેમ વાળો. થઈ જાય. વળી ગયો. આય આમ જો. હા, જોજે. વળી ગયો. આહા. વળી ગયો. આ એક ઢીકો નાખું ને હમણાં. હા. વળી ગયો. કટકા થઈ ગયા આમ જો રાય જેવડા. ઉભી રહે. માથામાં મારીને માથામાં ન મરાય કા? હું ઢગલો થઈ ગયો અહીંયા. હું રમત કરો બે જણા? રમત નથી કરતા, એમ લોખંડના પાઇપ વાળવી, લોઢાના પાઇપ. વાહ, બે લોખંડના શેણા ખાતા છો તો. તું જોજે હમણાં પાઇપ પડીને 4 કટકા થઈ જાય આના.
વાળે દઈશ ભાઈ નીરા જાય ને કઈક પલાણ આવે ને ભાઈ વળી જાય હા હા જોવ જ છું ક્યારે વળે એમ લીમડો હલી ગયો હલી ગયો ને તો પડે નહીં જજ ઘર વ્યુ જાય આપણે 36 ની સાચી જોવે 36 ની પાઇપો વાળવા કોઈ નાની માના ખેલ નથી આમાં ભલ ભલાને ફીણ આવી જાય લોખંડના પાઇપ એમ ન વળે અને તું વાલમભાઈ ક્યાં ઘૂસલી છો તું પાઇપ વાળી દે લે લે. એમની એ તોલા હા. છત્રી ની 40 ની છાતી છે એટલે છત્રી કરતો નહીં તો આ અને તું કઈ લોખંડના ફેરિયામ ફેક્ટરીમાં કામ કરે છો હું ભલે કામ ન કરતો હોય બાકી એટલું તો મરદનું ફાડ્યું સવત છે કે હું હારા પાઇપ ને હું આમ બેવડા વાળો તું હા હે હારો હારો કે આમ કે નામ ઓલા આની ભૂંગળા ખાવા છોકરાના ભૂંગળા બટાટા નહીં આપો તો એને આપો તો જોઈએ આપણે કેમ બેવડો વાળે વાળતો હાલતો અને સાંભળે ભાગી નો જાતો કોણ? ભાગી નો જાતો એમ કહું તને એલા ભાગી જાય ને એને ભરના દીકરા નો કહેવાય હાલે એ બાયલા હોય ને એ તરત ઊભા થઈને દોડીને વયા જાય આ પાઇપ વાળા વગર હા હારો હારો કેવો પડે અને આ પાઇપ તો એ થોડોક વજન છે ખાડા ગાળવાનો પાઇપ છે હા ઓલી પરાય છે પરાય એવી પરાય તો મેં 17 વાળ દીધેલી હે પણ કોઈને ખબર નથી હું ફેમસ નથી છું હજી નકર ઘણા માણસો વીડિયા બનાવે પાઇપ વાળતા હોય એના આ વિદેશમાં તમે નથી જોતા નારિયેળ તોડી નાખે વીડિયા બનાવે હા. હું વીડિયા ફીડિયા ન બનાવું હું એમને ખાનગીમાં પાઇપ વાળતો હારો હારો વાહ મનસુખ વાહ વાહ વાળતો વાહ દેખ જોઈ જોઈએ પાઇપ વાળવા એટલે ના મારા માટે રમતની વાત છે શું વાત છે જોજો વાગે બાગે ઈ મને અહીંયા જરાક ગુમડું છું ને એટલે અહીંયા દુખે છે આ દુખતું હોય ત્યાં નો રાખતો હારામ રાખ હા જોજો અવાજ ન કરતો નહીં મને ડોક્ટરે કીધું છે આ તારા ગોઠણમાં થોડું કેલ્શિયમ ઓછું છે હા હા ગોઠણ ની તોલામ મારીને વાળ દે તોલામાં હા હા તોલામ મારીને આમ વાળ દે ઓકે. જો ખરો મરદ હોય ને હા. તો તોલાથી પાઇપ પાકો હોય આમ તો મનસુખ તોલો નામ પીડ્યું ના ના તોલાનું નામ છે તોલાથી વાળવાનું આ સાચી આને વાત છે. ઓળખી ગયો હું હા. આ હવે તોલા સિવાય ન વાળે આ તો લે વાળવાનું જોજો હા હા એમ તોલા ઉપર રાખ હા તોલા ઉપર રાખું અહીં. રાખ 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 એ હા હા. વાહ વાહ એ હાલ એ હાલ એટલે વાળી દીધો હા, હા. આલે. એ વાળી દીધો અવાજ. વાહ તોલા હા કેવો પડે એ હા ઈ વળી ગયો હવે ઈ નરમ થઈ ગયો હાવ ઊનો કર્યો એની જેવો થઈ ગયો જો ધગારા નાખી ગયો હા એ તો જોયું તમે જોયું આને પાઇપ પાડી દીધો હા પડ્યો આની તોલા તારા વખાણ કરવા પડો આ વાત ઉપર હાચું હે હા એમ એમ નહીં હા તારા ઘરે ખાવા ખીચડી નથી હા તું ગમે એના માંગીને રોટલા ખા હા એને પાઇપ પાડી દીધો પણ તમારથી પાઇપ નો વળ્યો ઓલા હા એ હા શું તારું હા તો એમ નહીં હવાર માના સકન લઈને જે નીકળે એનો દી ખરાબ થઈ જાય એનો દી નો ઉગે ક્યાંય એને પાઇપ પાડી દીધો તમારથી પાઇપ નો વળ્યો ઓલા હા એ યા શું એ ભૂરે એ તું મારા વખાણ કરે છો કે મારી કાપે છો તું હવે હું તારા વખાણ જ કરું છું તું ઘડી સાંભળ હા. આમને મારે કેવું પડે નકર આમને કોઈ દી લાઈટ જ ન થાય એમને ખબર જ ન પડે હા. પાઇપ નો વાળી હે કે મારે પાઇપ પાડી દીધો આને વળ્યો આને હું તમને રોજ ઘી ને ગોળ ખવડાવું હે હા. અને આવડો આ કૂતરાને નાખેલું ખાઈ જાય રોટલા એટલે હા એ એના રોટલા નો રહેવા દે ઈ ખાઈ એને પાઇપ પાડી દીધો પણ તમારથી એલા પાઇપ નો વળ્યો વાહ કેવું તમે 5 હાથ પૂરા અને કેવા રૂડા રૂપાડા લાગો આમ બજારમાંથી નીકળો ને તો એમ થાય જાણે હાવા જાયલો આવે છે કેવો હું લાગુ હા અને આ ગલુડિયા જેવો આ ખહુરિયો હા એને પાઇપ પાડી અહીંયા દીધો પાઇપ વળ્યો, પણ અહીંયા એમ. તમારથી પાઇપ નો વળ્યો હાથથી નો વળ્યો ને આને વાળી દીધો બોલ એ ભૂરી તું મારા વખાણ કરે છો તો મને એમ કેમ લાગે કે મને ખોટું લાગે છે એમ અલા મનસુખ તોલા હું તારા વખાણ કરું છું તું જોતો નથી સાંભળતો નથી સાંભળતો હજી વખાણ બાકી છે તારા હા આવડો આ 35-40 વર્ષનો ગઢો થયો હા. હજી આને કોઈ છોકરી નથી દેતું હા, હા. આ વાંઢાને તો એને પાઇપ પાડી દીધો પણ તમારથી પાઇપ નો વળ્યો બાકી ઓલા કેવો પડે હો બાકી એ હા. શાબાશ ધન્યવાદ છે તને એ એ કાંઈ વાહ. તારામ લેવા નથી તો તે પાઇપ પાડી દીધો એટલે પણ તમારથી પાઇપ નો મારથી નો વળ્યો વળ્યો એમ હે? વાહ. આવડા આને કોઈ ગામમાં દની નોટ નો આપે હા કોઈ ઘરમાં નો ગળવા દે હા કોઈ આ હાજો માંદો થયો હોય તો પૂછે નહીં એવો નાલાયક એને પાઇપ પાડી દીધો પણ તમારથી પાઇપ નો મારથી નો વળ્યો વળ્યો વાહ મરદનો દીકરો વાહ મરદનું ફાડ્યું છે આ મનસુખ તોલો બાકી માણાના પેટ નો કહેવાય હું તો ઢોર જેવો તો એટલે ભૂરી તું મારા વખાણ કરે છે તોય મને આમ ખોટું કેમ લાગે છે ખોટું નો લગાડતો હાસુ કે છે ઈ? તો સાચું તો હવને કહેવાય
તે પાઇપ વાળો એટલે કેવું તો પડે ને તો? એણે પાઇપ બાળી દીધો પણ તમારથી પાઇપ નો વળ્યો ઢોર જેટલું બળ કહેવાય, ઢોર જેટલું બળ તારામાં. ઢોર જેવા તો નકટો તેમાં તારે મને મનથી એમ થાય છે કે તમે મારા વખાણ કરો છો ને એ મને ગમતા નથી એવા વખાણ કરો છો. વખાણ કર્યું તારે ગમતું તને? હો કર વખાણ. એ વાલમભાઈ હું જાઉં હો, મારે અર્જન્ટ કામ આવી ગયું છે. હવે તું આ બે હવા આવેલો છો, તારે કઈ કામ આવ્યું? આ બે હવા આવ્યો પણ આ પાઇપ વાયો કે નહીં હા. એટલે મારે અર્જન્ટ કામ આવી ગયું, કારણ કે તાકાત જ મારામાં એટલી બધી ઠામકી આવી ગઈ છે. હે? હા બાકી મરદનો દીકરો આવજે પાછો બે હવા. ગામમાં મારા વખાણ કરજો હો. એમે કરશું એમે. ખરો ઘર જઈને વખાણ કરીશ તારા હું મનસુખ તોલા બાકી ખરો ભાયડો હતું હવે વાળવો છે પાઇપ. છે પાઇપ બીજો વાળવાનો? ના બીજો પાઇપ નથી અસત કેવરાવી હા હા તો કેવો રહ્યો તમ તારે? મરદનો દીકરો હો બાકી. હા હા એ બા મરદનું ફાડ્યું હા 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 હકીકતમાં હું મરદનું ફાડ્યું છું. જોઈ લીધું એમે નજરે. હા એમાં કઈ ઘટે જ નહીં ને? હા બસ. કાંઈ નો ઘટે એક દોરાવાર કાંઈ નો ઘટે હા હા હા. તો હાલો વાલમભાઈ હું ભાગું હો. એ હા આહ. મારા બેટો પણ વાળી દીધો હો પાઇપ. એ ભૂરી એ આ જો તો હજી કા ઉભોઈ બીજો પાઇપ વાળવો છે. હવે પાઇપ ફીટવા ઘર ભેગો થાક નહીં. હા હા અને ઘરે જઈ સીધો નદીએ જાતો નહીં હો. હે? હા આ કેવો પાઇપ હતો, પિત્તળનો હતો, તાંબાનો હતો, સ્ટીલનો હતો, લોખંડનો હતો, કઈ ઘાનો પૂછ્યો. કોઈ તો ટ્રાય નો મરાય પાઇપ વાળવાની. વખાણ કરજો વાલમભાઈ તું. એટલે આ જાને તું ગંજવી માર્યું બધુંય. એટલે આ ઉલટી કરીશ તું. હા ભાઈ બે દી સુધી નદીએ તું કપડા ધોવા કે પાણી ભરવા ન જતી હો. કેમ હવે આ જો છે લુંગી ધોવા ન્યા. તોલો પાછો એમ કે મેં આ પાઇપ પડ્યો મેં જોયું તે જોયું એટલે અમે કહેતા હોય થાતું હોય ને એટલું બળ કરાય. વધારે પડતું બળ કરવા જવી ને તો આમ થાય. મારું બેટું નદીની કોક સીપર કાઢીને લઈને વયા ગયા લાગે. આ ઊંડા ધરામાં મારા ધૂપકો કેમ મારવો? એ મનસુખ ઉભો રે. એ બુરાભાઈ હાલ તો મારે અરે હાલ એક પ્લાન છે. એ મને ખબર છે તમારી પાસે પ્લાન છે. શું પ્લાન છે એ મને ખબર છે, પણ અત્યારે કાંઈ પ્લાન ની વાત ન કરતા. કેમ અત્યારે જરાક મારે લીક થઈ ગયું છે. લીક થઈ ગયો? હા શું લીક થઈ ગયું? થોડીક હવા મારે વધારે પૂરતી કરાઈ ગઈ, એમાં લીક થઈ ગયું. ઓય બાપા મારો ભૂરા ભાઈ મદદ કરો. તોલા હા તો બે હોશિયારી કરતો હો, પછી લીક જ થઈ જાય ને વેત તો કઈ રહેતો નથી. મને ખબર છે, મને ઢીંગાઈ કીધું તમે મારા માટે એક મને મારવાનો પ્લાન ગોતો છે. હા પાકું? હા પણ આમ નામ મને ન મરાય, તમે પાપમાં પડશો. હવે આ ધરામાં મારથી ધૂપ કોઈ ન મરાય, ઊંડો બહુ છે. એક કામ કરો, મારી મદદ કરો, અત્યારે ધોરાવો જરાક મને ધોરાવો. ગોબરા શું કરવું ધીંગા? તમારે દાસ કાઢી છે હા તો ધોરાવો ફટાફટ. એક કામ કરો ને, હું નાખું પાણી, તમે ધોઈ નાખો. હાલ હાલ હટ. લે ને ભાઈ. ઓ બાપા બાપા હાંડિયા જેવડો સી કરી ગયો.